નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપરના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. તો ચાલો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. ગમે તે 2 જમણા ગુણ 6. નંબર 1, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો અને કાર્ય વિશે જણાવો. તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2, 19મી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણના વિકાસ વિશે જણાવો. ત્યાર પછી છે નંબર 3, 19મી સદીમાં શિક્ષણ સુધારકોએ કરેલા પ્રયાસો વિશે જણાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ, બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો 70 46 22 22 54 એ નંબર ઉપર. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. જમણા ગુણ 4. નંબર 1, પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી? નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. નંબર 2, ક્યાં સનદી ધારા અન્વયે ભારતમાં કોને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી? ઈસવીસન 1813માં સંધિ ધારા અન્વયે ભારતમાં ખ્રિસ્તી પાદરીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ મળી. નંબર 3, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી? તો એલેક્ઝાન્ડર ડફ નામના ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી. નંબર 4, શ્રીરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી? શ્રીરામપુરમાં કન્યાશાળાની સ્થાપના માર્શમેન અને તેમના પત્નીએ કરી હતી. પ્રશ્ન 3, નીચેના વિધાનોના કારણો આપો. જેમના ગુણ 6. નંબર 1, વીર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને ફાંસીની સજા આપવામાં આવી. તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. નંબર 3, વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલા પાડવાનો નિર્ણય લીધો. પ્રશ્ન 3બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જમણા ગુણ 4. નંબર 1, વાઇસરોય લોર્ડ લિટને બંગાળના ભાગલા પાડ્યા હતા. ખોટું. નંબર 2, ચંદા ભાભી ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતું. ખોટું. નંબર 3, જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ થયો. ખરું. નંબર 4, અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે. ખરું. પ્રશ્ન 4, જોડકા જોડો. જમણા ગુણ 4, સ્થળો અને ચિત્ર શૈલીઓ. નંબર 1, બિહાર, મિથિલા. નંબર 2, આંધ્રપ્રદેશ, કલમકારી. નંબર 3, ઓડિશા, પટ. નંબર 4, રાજસ્થાન, ફાળ. પ્રશ્ન 4બ, નીચેની ખાલી જગ્યા પૂરો. જમણા ગુણ 4. નંબર 1, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે. અભિવ્યક્તિ. નંબર 2, ખાલી જગ્યામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે. દ્રશ્ય કલા. નંબર 3, ખાલી જગ્યા કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. પ્રદર્શિત. નંબર 4, કલા એ ખાલી જગ્યાને ઉજાગર કરતું માધ્યમ છે. સંસ્કૃતિ. પ્રશ્ન 5, ટૂંકમાં ઉત્તર આપો. જેમના ગુણ 6. નંબર 1, ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન શા માટે કર્યું? તો તેમનો જવાબ અહીં આપેલ છે. નંબર 2, ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો ક્યાં ક્યાં છે? નંબર 3, ગરીબી ઘટાડવા માટે સરકાર ક્યાં ક્યાં પ્રયત્નો કરી રહી છે?
પ્રશ્ન 6. કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરો, જેમના ગુણ 6. કૃષિ આધારિત ઉદ્યોગ, સુતરાઉ કાપડ. પશુ આધારિત ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ. સમુદ્ર આધારિત ઉદ્યોગ, મત્સ્ય. વન આધારિત ઉદ્યોગ, ઔષધ અને ફર્નિચર. ખનિજ આધારિત ઉદ્યોગ, સિમેન્ટ. પ્રશ્ન 7a. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમના ગુણ 4. નંબર 1. વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે. નંબર 2. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો ક્યાં છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. પ્રશ્ન 7b. મને ઓળખો, જેમના ગુણ 4. નંબર 1. હું ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છું, કેરળ. નંબર 2. હું ભારતનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છું, લક્ષદ્વીપ. નંબર 3. હું ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છું, ઉત્તર પ્રદેશ. નંબર 4. હું વિશ્વનો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છું, ગંગા નદીનું મેદાન. પ્રશ્ન 8a. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમના ગુણ 6. નંબર 1. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2. ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો. નંબર 3. આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. તેમનો જવાબ પણ અહીં આપેલ છે. પ્રશ્ન 8b. આપેલા આ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેમના ગુણ 6. નંબર 1. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? પૂર. નંબર 2. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? બોમ્બ વિસ્ફોટ. નંબર 3. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? આગ. નંબર 4. નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? સુનામી. નંબર 5. પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે? વાવાઝોડું. નંબર 6. પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે? ભૂકંપ. પ્રશ્ન 9a. ટૂંક નોંધ લખો, કોઈ પણ 2, જેમના ગુણ 6. નંબર 1. તાબાની અદાલતો. તો તેમનો જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2. તાલુકા અદાલતો. ત્યાર પછી નંબર 3. જિલ્લા અદાલતો. પ્રશ્ન 9b. નીચેની ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. નંબર 1. ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે, સર્વોચ્ચ. નંબર 2. તાલુકા મથકમાં આવેલી અદાલતને ખાલી જગ્યા અદાલત પણ કહે છે, તાલુકા. નંબર 3. દીવાની મામલા માટે નીચલી કોર્ટ ખાલી જગ્યા ન્યાયાધીશની કોર્ટ હોય છે, સિવિલ. નંબર 4. ફોજદારી મામલાની સૌથી નીચલી અદાલત ખાલી જગ્યા મેજિસ્ટ્રેટની હોય છે, ન્યાયિક. પ્રશ્ન 10. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો, જેમના ગુણ 4. નંબર 1. સામાજિક અસમાનતા માટે કઈ કઈ બાબતોને જવાબદાર ગણી શકાય? તો તે જવાબદાર બાબતો અહીં આપેલી છે, જે તમે જોઈ શકો છો. નંબર 2. ભારતના બંધારણમાં કયા કયા સમુદાયો માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? ત્યાર પછી પ્રશ્ન નંબર 11. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો, જેમના ગુણ 6. નંબર 1. કેવા સંજોગોમાં રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી? નંબર 2. દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? નંબર 3. સરકારની આવકના સ્ત્રોત ક્યાં છે? કોઈ 2 સ્ત્રોત અંગે લખો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.